હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો ફ્રેન્ડ્સ, આપણે પાછળનો ભાગ તો કમ્પ્લીટ કરી જ દીધો હતો. હવે અહીંયા આપણે આગળનો ભાગ કમ્પ્લીટ કરવા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, સૌ પહેલાં આપણે અહીંયાથી સ્ટ્રેટ લાઈન આ રીતે ડ્રો કરી લઈશું. સ્ટ્રેટ લાઈન આવી રીતે સીધી લાઈન કરવી બધા માટે કમ્પલસરી છે. ઓકે, અહીંયાથી પણ એક સ્ટ્રેટ લાઈન આવી રીતે ડ્રો કરી લઈશું હવે, જેથી કરીને આપણું કટિંગ પરફેક્ટ સીધી રીતે સરસ કટિંગ થાય. એટલા અહીંયાથી પહેલાં આવી રીતે સ્ટ્રેટ લાઈન ડ્રો કરી લેવાની છે. પછી આપણે લેશું આપણો ફૂલ શોલ્ડર. ફૂલ શોલ્ડર આપણો છે 13.5. 13.5 ને આપણે આવીશું 2 વખત. જવાબ કેટલો આવશે તો આપણે કેલ્સીમાં કરશું. તો મારો અહીંયા ફૂલ શોલ્ડર છે 13.5 ભાગ્યા 2, તો કેટલા હશે? 6.75, એટલે 6.7. આપણે આ રીતે એક માર્ક કરી લેશું. પછી ત્યાંથી આપણે 1 ઇંચ ડાઉન આવશું, એટલે કે 1 ઇંચ આપણે અહીંયાથી નીચે આવશું આ રીતે. પછી અહીંયાથી 2.5નું આપણો ગળ લેશું. 2.5નું અહીંયા હું લખી નાખું છું. 2.5, 1 ઇંચ ડાઉન. હવે અહીંયાથી આપણે આ રીતે ક્રોસમાં લાઈન કરી દઈશું આ રીતે. પછી આપણે લેશું આપણો આર્મહોલ. તો આર્મહોલ આપણો કઈ રીતે લેવાનો? તો આપણી ચેસ્ટ જેટલી હોય એટલી, તો ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ ફાઇલમાં જોવાનું કે કેટલા આવે છે. તો અહીંયા આપણું ડીપ નેક છે, તો આપણે ડીપ નેકનું ફોર્મ્યુલો એટલે કે ડીપ નેકનું સૂત્ર યુઝ કરશું. તો ડીપ નેકમાં આપણે આવે છે ડિવાઈડ 6 કર્યા હતા, તો આ છે 0.75. તો અહીંયા આપણે કરશું 0.75. તો કઈ રીતે કરવાનું? તો આપણી જેટલી ચેસ્ટ ભાગ્યા 6 પ્લસ 0.75, તો થશે 5.5. બરાબર. તો આપણે અહીંયા રાખી દઈશું 5.5 આ રીતે. 5.5ની ઉપર 2 લાઈન કરશું એટલે 5.6 થશે. ઓકે, અહીંયાથી આપણે એક સીધી લાઈન ડ્રો કરી લેવું. આને કહેવાય આપણી ચેસ્ટ લાઈન. ઓકે, તો આટલું કમ્પ્લીટ કર્યા પછી હવે આપણે આપણી છાતીનું ભાગ, જે છાતી હોય એને માપશું. તો એ કઈ રીતે લેવાની? તો તમારી જેટલી ચેસ્ટ હોય, મારી ચેસ્ટ અહીંયા છે 29, આપણે પ્લસ કરશું 1.5, બરાબર આવશે 30.5. 30.5ને ભાંગશું 4 વડે તો આવશે 7.6. તો 7.6, 7ની માથે 6 લાઈન એ આપણે અહીંયા રાખી દઈશું. અને અહીંયા આપણે માર્જિન આપશું આપણું 2. આપણે જે 1.5 આપ્યું છે ને, 1.5 એ આપણું લૂઝિંગ છે. કેટલું લૂઝિંગ કઈ રીતે દેવાનું? તો એ પણ હું તમને શીખડાવી દઉં કે આપણી જેટલી ચેસ્ટ હોય, ચેસ્ટ પ્લસ 1.5 બરાબર કેટલા થાય એ આપણે આમાં જોવાનું. ચેસ્ટ પ્લસ 1.5 બરાબર થાય 30.5 ભાગ્યા 4. તો કેટલો જવાબ આવે? આવે છે 7.6. તો 7.6 આપણે ક્યાં આવ્યા હતા? અહીંયા આવ્યા હતા. તો અહીંયા રાખી દીધા. 7ની માથે 1 લાઈન, 7.5ની માથે 1 લાઈન, અને અહીંયા આપણે આપણું આપી દીધું માર્જિન, જે આપણે અંદર સિલાઈ લેતા હોય એ. ઓકે, આટલું કમ્પ્લીટ થઈ ગયા પછી અહીંયાથી આપણે કરવાનું છે માઇનસ, શોલ્ડર માઇનસ. તો શોલ્ડર માઇનસ ચાર્ટ આપણે જોવાનો. તો એના માટે આપણે પાસે 3 મેજરમેન્ટ હોવા જરૂરી છે. તો કયા 3 મેજરમેન્ટ હોવા જરૂરી છે એ હું તમને અહીંયા લખીને સમજાવું છું. તો પહેલું તો આપણું પહેલું તો આપણું આવશે રેડી શોલ્ડર. તો રેડી શોલ્ડર તમે જેટલો ડિસાઇડ કર્યો હોય એટલું. તો મેં અહીંયા ડિસાઇડ કર્યો છે, એટલે કે નક્કી કર્યો છે 2.5નો. હવે આવશે આપણો નેક ડીપ આવશે. તો નેક ડીપ છે અહીંયા મારું 6.5
5નું, કારણ કે આપણે આગળનો ભાગ કરીએ છીએ. અને નેક શેપ, તો નેક શેપ છે મારો આ રીતે ગોળ, આગળ પાછળ બે, પાછળનું ગળું પાછળનો ભાગ આપણે કમ્પ્લીટ કરી દીધો છે. તો અહીંયા કેટલા માઇનસ થાય છે એ આપણે જોવાનું છે. તો આપણે જોશું આપણો પહેલાં રેડી શોલ્ડર. તો અહીંયા મારો રેડી શોલ્ડર આવે છે, અહીંયા આવે છે રેડી શોલ્ડર. તો મારો રેડી શોલ્ડર છે 2, બરાબર છે. તો મારો અહીંયા રેડી શોલ્ડર છે 2. ટૂંકમાં આખું શોલ્ડર તમને કહી દઉં કે રેડી શોલ્ડર અહીંયા લખેલ છે, રેડી શોલ્ડર લખેલ છે 2, 2.25, 2.50, 2.75. આમાંથી તમારો જે રેડી શોલ્ડર આવતો હોય એ તમે આ સૂત્રમાં જોવાનું છે. તો મારો અહીંયા રેડી શોલ્ડર છે 2.5, તો ઉપર લખેલું છે 2.5. હવે મારો નેક શેપ કેવો છે? મારો નેક શેપ છે ગોળ, બરાબર. અને મારા નેકની લેન્થ એટલે કે લંબાઈ કેટલી છે? તો કે 6.5. તો કેટલા માઇનસ થાય છે? 2. તો હું અહીં કેટલા લખી નાખીશ? -2. ઓકે. તો હવે માઇનસ કઈ રીતે કરવાના એ પણ હું તમને સમજાવી દઉં. તો -2 આપણે જોવાનું છે કેલ્સીમાં. અને તમે આમાં પણ જોઈ શકો છો કે તમારો નેક ફૂલ શોલ્ડર કેટલો છે? મારો ફૂલ શોલ્ડર 13.5 છે, એમાંથી માઇનસ કરવા છે 2. તો હું 2 માઇનસ કરું તો મને કેટલા મળે? તો 13.5 -2, તો મને મળશે 11.5. કેટલા? 11.5. 11.5 ને હું પાછા 2 વડે ભાંગીશ તો કેટલા આવશે? 5.75. તો અહીંયા હું 5.75 રાખી દઈશ, એટલે કે 5.6 આ રીતે. ઓકે. અને અહીંયાથી હવે હું એક સીધી લાઈન આ રીતે ડ્રો કરી લઈશ, બરાબર. એટલું કમ્પ્લીટ. હવે હું આર્મહોલ ક્રોસ કાપી દઉં. તો આર્મહોલ ક્રોસ માર્ક આગળના ભાગમાં આપણે આવશે 1/2 ઇંચ. અને અહીંયાથી મેજર ટેપને આ રીતે ફોલ્ડ કરવાની, ફોલ્ડ કરી અહીંયા એક માર્ક કરી 0.25 આપણે અંદરની બાજુમાં આવવાનું, અંદરની બાજુ. ધ્યાનથી જોજો ફ્રેન્ડ્સ, અંદરની બાજુ. હવે અહીંયા આ રીતે એક લાઈન ખેંચવાની અને પછી આપણે અહીંયા આર્મહોલના નો શેપ આપી દેવાનું. આ રીતનું બજારમાં શેપર મળે એ તમારે પાસે રાખવાનું. ઓકે ફ્રેન્ડ્સ. આનાથી તમારા શેપ બધા સરસ આવશે. થોડીક નીચે વહી ગઈ છે. આ રીતે આપણો પરફેક્ટ આર્મહોલ શેપ બની ગયો છે. હવે એ પહેલાં ઉપરનું જ તમને સમજાવી દઉં. હવે તમારે અહીંયાથી આ જે માઇનસ થઈ ગયેલ શોલ્ડર અને આપણું જે ગળું આવ્યું હતું, જે મેજર ટેપને આ રીતે રાખી અને અહીંયાથી તમારે માર્ક કરવાના છે. પહેલાં ગળું, પછી શોલ્ડરથી એપેક્સ અને લેન્થ, બરાબર છે. તો આપણે પહેલાં ચેક કરવાનું કે ગળું કેટલું આવે છે. તો મારું ગળું અહીંયા આવે છે 6.5. તો હું 6.5 આ રીતે એક લાઈન આ રીતે ડ્રો કરીશ. પછી શોલ્ડરથી એપેક્સ મારો 9 આવે છે, તો 9માં હું +1/2 ઇંચ પ્લસ કરીશ. ઓકે. 1/2 ઇંચ પ્લસ કરવું કમ્પલસરી છે. પછી મારી લેન્થ છે, તો મારી લેન્થ અહીંયા આવે છે 14ની, તો હું +1 કરીશ તો 15. પણ હું 15માં પણ હું 1/2 ઇંચ ઉમેરીશ, એટલે 15.5. બરાબર. તમારે અહીંયા તમારી જેટલી લેન્થ હોય, લંબાઈ હોય, એમાં 1.5 ઉમેરવાના. કેટલા? 1.5 આ રીતે અહીંયા લખી લેવા 1.5. તો થશે 15.5. ફૂલ લેન્થ હતી મારી 14ની, મેં પ્લસ કર્યા 1.5. તો મારી લંબાઈ અહીંયા આવી ગઈ છે. હવે આ બધા માર્કને આ રીતે આપણે રોકવું. પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, બરાબર છે. હવે અહીંયાથી આપણે આપણો શોલ્ડર લેવાનો છે. તો શોલ્ડર રેડ શોલ્ડર કેટલો હતો? 2.5નો હતો. તો એમાં 2.5માં +1 કરીએ તો બરાબર 3.5 થાય. તો અહીંયા લેવાનું છે. પહેલાં અહીંયા આપણે એક સ્ટ્રેટ એના રીતે ડ્રો કરી નાખીએ. આ સ્ટ્રેટ લાઈન કમ્પલસરી છે જ્યારે તમારા બંને ગળા ડીપ હોય ત્યારે. ઓકે. આટલી સ્ટ્રેટ લાઈન જાય પછી તમારે તમારો રેડી શોલ્ડર નક્કી કરવાનું છે. તો રેડી શોલ્ડર કેટલો? 2.5. તો મેં આપણે
ચેક કરીએ તો થશે 3.5 આ રીતે. ઓકે, આટલું થઈ ગયું. હવે અહીંયા આપણે લેશું આપણું એપેક્સ ટુ એપેક્સ. તો એપેક્સ ટુ એપેક્સ મારું છે 6 બરાબર. તો એને કઈ રીતે ભાંગવાનું? તો તમારે પહેલાં લેવાની તમારી ચેસ્ટ ડિવાઈડ 10, આને 10 વેથી ભાંગવાના. તો કેટલા હશે? 2.9. તો આ રીતે 29 ભાંગ્યા 10 બરાબર 2.9. તો તમારે 2.9 અહીંયા રાખવાના. 2.9, 3માં 2 લાઈન ઓછી એટલે કે પોણા આ રીતે. હવે અહીંયા જેટલા લેવા એનાથી ½ ઇંચ અહીંયા નીચે આપણે માઇનસ કરવાના છે. તો 2.9માંથી માઇનસ 0.5 કરીએ તો કેટલા વધે? 4.5. તો 4.5 આપણા અહીંયા નીચે આવશે. અહીંયા આવશે 1, 2, 3, 4 ને 5. અહીંયા આ રીતે એક લાઈન કરી. હવે આપણે આટલું કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે અહીંયા પહેલાં એક સ્ટ્રેટ લાઈન આ રીતે ડ્રો કરી લેશું. આ રીતે સ્ટ્રેટ લાઈન ડ્રો કરી લેવાની. હવે આપણે લેવાનો છે આપણો વેસ્ટ ડાટ, એટલે કમરમાં ડાટ આપણે કેટલો દેવો છે તો એ આપણે આપણી ફાઇલમાં જોવાનું. વેસ્ટ ડાટ તમારી જેટલી કમર હોય એટલો તમારે વેસ્ટમાં ડાટ દેવાનો. તો મારી કમર અહીંયા આવે છે 24ની. તો વેસ્ટ ડાટ મારો આવશે બરાબર. અહીંયાથી વેસ્ટ ડાટ, હા, તો વેસ્ટ ડાટ તમારી જેટલી કમર હોય એ પ્રમાણે. તો મારી કમરમાં આવશે 2.5નો ડાટ બરાબર. તો અહીંયા કોઈ પણ પ્લસ માઇનસ આપણે કમરમાં પ્લસ માઇનસ કરવાનું નથી. પહેલાં આપણે આપણો વેસ્ટ ડાટ આપી દઈએ. અહીંયા આવે છે 2.5નો, પણ હું અહીંયા 2નો જ આપીશ કારણ કે મારે એટલી બધી ચેસ્ટ નથી. એટલે તમારે જેટલો ફાઇલમાં હોય એટલો લઈ લેવાનો. આને આ રીતે લાઈન ડ્રો કરી દેવાની. હવે તમારે તમારી કમર લેવાની છે. તો કમર આપણે ચોથા ભાગે ભાંગવાની. કમરમાં આપણે કાંઈ પણ પ્લસ માઇનસ કરવાનું નથી. તો કમર 24/4 બરાબર 24/4 બરાબર આવશે 6. કેટલા? 6 આવશે. તો અહીંયાથી આપણે 6 રાખી અને પ્લસ કરવાના. આપણે અહીંયા જેટલો આપણો આર્મોલમાં ડાટ આપ્યો એટલો. ઓકે, તો અહીંયા મેં મારો ડાટ આપ્યો છે 2નો. તો પ્લસ હું કરીશ 2. તો બરાબર કેટલા આવશે? 8. તો હું અહીંયાથી લઈ લઈશ 8 ને પ્લસ મારું માર્જિન આપી દઈ 2 ઇંચનું. ઓકે, હવે આની એરે જોઈન્ટ કરી દેવાનું છે. આ લાઈનને આની એરે જોઈન્ટ, આની એરે જોઈન્ટ. ઓકે, આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે નીચેનું અહીંયા આપણે આ જેટલું આવ્યું હોય એટલું જ આપણે અહીંયા જોવાનું છે. પણ એના માટે આપણે પહેલાં મેજર ટેપને આ રીતે ફોલ્ડ કરશું. અહીંયા એક લાઈન માર્ક કરશું, ફરીથી ફોલ્ડ કરશું, એક માર્ક અહીંયા કરશું અને ફરીથી આ બેની વચ્ચે આ રીતે મેજર ટેપને 2 વળી કરી અને અહીંયા એક માર્ક કરશું. માર્ક કરી દીધા પછી અહીંયાથી તમારે ½ ઇંચ બહારની બાજુ જવાનું. અહીંયા તમારે જવાનું 0.25 ને અહીંયા કટ ટુ કટ. હવે આ લાઈનને આ લાઈન હારે ડ્રો કરવાની છે. આ રીતે ડ્રો કરી દેવાની. આને અહીંયા જોઈન્ટ કરી દેવાની આ રીતે. અને અહીંયા તમારે લેવાનું છે કટ ટુ કટ ને અહીંયાથી 1 લાઈન જેટલું અંદર આ રીતે. ઓકે, પછી અહીંયા થોડોક નોર્મલી ગોળાકાર શેપ આપી દો. એટલું કમ્પ્લીટ થઈ ગયા પછી તમારે આને માપવાનું છે કે કેટલું આવે. 6 આવે છે તો અહીંયાથી પણ તમારે આ રીતે માપ કરી અને 6 તમારા જ્યાં આવતા હોય ત્યાં તમારે આ રીતે માર્ક કરવાનું. હવે આ બેની વચ્ચે જેટલું આવ્યું હોય ½ ઇંચ આવે છે તો ½ ઇંચના ડબલ તમારે લેવાના. અહીંયા તો ડબલ થશે 1. અહીંયા જેટલું આવ્યું છે એટલું જ અહીંયા લેવાનું. અહીંયા પણ ½ ઇંચ. હવે આ લાઈનને આ લાઈન હારે અહીંયા જોઈન્ટ કરી દેવાની આ રીતે. અને આને અહીંયા આ રીતે. ઓકે, આટલું નીચેનો ભાગ આપણો કમ્પ્લીટ. હવે આપણે ઉપરનું જોઈશું.
તો આપણે આટલું જોઈ લીધા પછી અહીંયા આપણો આર્મહોલ ડાટ આવ્યો તો 2 ઇંચનો, તો 2નો આપણે હાફ કરીએ, 2 ઇંચનું આપણે હાફ કરીએ તો કેટલું થાય? તો 2 ઇંચના આપણે અડધા કરીએ તો 1 થાય. આ રીતે અહીંયા તમારે જેટલું આવ્યું હોય ને એટલું આનું અડધું કરીને અહીંયા રાખી દેવાનું. તો અહીંયા આવશે 1. મેં અહીંયા 1 રાખી દીધા. એનાથી ઉપર હું જઈશ ½ ઇંચ. તો અહીંયા આવી ગયું. હવે આ લાઈનને આ લાઈનને એટલે તમારે જોઈન્ટ કરી દેવાનું. આ રીતે ધ્યાનથી જોશો ને ફ્રેન્ડ, ઘરે પ્રેક્ટિસ કરશો ને તો અઘરું નથી, સહેલું છે, આવડી જાય. પણ પ્રેક્ટિસ નહીં કરો તો પછી તમને અઘરું પડશે જ. આ લાઈનને આ લાઈને જોઈન્ટ કરી દેવાની. હવે અહીંયાથી ½ ઇંચ તમારે આ રીતે નીચે આવીને એક ડોટવાળી લાઈન ડ્રો કરી લેવાની. આ રીતે ½ ઇંચ. ત્યારથી તમારે જેટલું આવ્યું છે અહીંયાનું 1, તો અહીંયા પણ 1 રાખી દેવાનું. સોરી, અહીંયા જેટલો આવ્યો છે ને એટલો તમને ફાઇલમાં આર્મહોલ ડાટ જેટલો કહે છે ને એટલો લઈ લેવાનો. તો અહીંયા આર્મહોલ ડાટ આવે છે 1.25. તો આર્મહોલમાં જેટલો આવ્યો હોય એટલો તમે હવે લઈ લેવાનો છે, બરાબર. તો અહીંયા આવશે 1.25. તો અહીંયા આવશે 1.25. ઓકે, 1.25 ને આની આરે જોઈન્ટ કરીને લાઈન જેટલી ઉપર જતી હોય એટલી જવા દેવાની. આટલું કમ્પ્લીટ થઈ ગયા પછી તમારે અહીંયાથી પણ ½ ઇંચ નીચે આવવાનું છે. અહીંયા ½ ઇંચ આવ્યા તો અહીંયા ½ ઇંચ, અહીંયા ½ ઇંચ આવ્યા તો એના ડબલ અહીંયા, અને અહીંયા પણ ½ ઇંચ. આટલું કમ્પ્લીટ થઈ ગયા પછી અહીંયાથી આ રીતે એક સીધી લાઈન તમારે દોરવાની આ રીતે. ઓકે, ત્યાર પછી તમારે આને માપવાનું છે, મેઝર કરવાનું. કેટલા આવે છે? 6.5. તો અહીંયા પણ આપણે 6.5 આવવા જોઈએ. એક માર્ક કરી અહીંયા આ રીતે સ્ટ્રેટ લાઈન ડ્રો કરી લેવાની આ રીતે. અને અહીંયા આપણે આપણો નવો આર્મહોલ આપી દેવાનો છે. તો આર્મહોલની મદદથી આપણે નવો આર્મહોલ આપી દઈશું. પેપર આ રીતે ઉડી જાય છે ને એટલે મારે કેલ્સી રાખવી પડે છે. આ રીતે આ તમારો નવો આર્મહોલ અહીંયા બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. ઓકે, આટલો ભાગ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે અહીંયા. હવે આ બધું તમારું જે છે એ બધું માઇનસ થઈ જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ મારા ઓફલાઈન પણ ક્લાસ ચાલુ છે. કોઈ પણ બહેનોને શીખવું હોય તો નીચે મારો સ્ક્રીન ઉપર નંબર આપેલો હશે, તેમાં મારો કોન્ટેક કરજો. ને પ્લીઝ વિડીયોને લાઈક, શેર કરો, કમેન્ટ કરો. એટલી મહેનત કરીને વિડીયો બનાવું છું પણ કોઈ બહેનો લાઈક શેર નથી કરતા, કમેન્ટ નથી કરતા, ને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. પ્લીઝ તમારા સપોર્ટની જરૂર છે. સપોર્ટ કરો અને આવા જ નવા વિડીયા અને જોવા માટે. અને આ પ્રિન્સેસ કટ બ્લાઉઝ, 4 ડાટ બ્લાઉઝ, ઘણી જાત બ્લાઉઝ હું છું ઓફલાઈન ક્લાસીસમાં. તો તમારે બહેનોને શીખવા હોય તો કોન્ટેક કરો. મારું સરનામું છે જલ્યાણ સીવણ ક્લાસીસ, ગ્રીન પાનની સામે, ફુવારા ચોક, એરપોર્ટ રોડ, બરાબર છે. પ્લીઝ એક વખત વિડીયો જો શેર કરો. જે બહેનોને શીખવામાં ઇન્ટરેસ્ટ છે એક વખત મુલાકાત લ્યો અમારા જલ્યાણ સીવણ ક્લાસીસની. ઓફલાઈન પણ હું શીખડાવું છું, ઓનલાઈન વિડીયો ઓછા મૂકતી હોય છે, ટાઈમ ના હોય એટલા માટે, બરાબર છે. તો આ બેનો આ બધું અહીંયા માઇનસ થઈ જવાનું છે આપણું. નવા ઘણા પેટર્ન હું શીખડાતી હોય છે બ્લાઉઝના મારા ઓફલાઈન ક્લાસમાં. અને આ પણ અહીંયાથી આપણું બધું આ રીતે માઇનસ થઈ જશે. ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરો. અને જે બહેનો મારા વિડીયો જોઈ છે, પ્રેક્ટિસ કરે છે, એ મને વોટ્સએપમાં તમારું જે ડ્રોઈંગ છે એને શેર કરો, જેથી કરીને મને ખબર પડે કે હા બેનો પ્રેક્ટિસ કરે છે, બરાબર છે. તો પ્લીઝ પ્રેક્ટિસ કરો. એકદમ ગુજરાતમાં આપણી માતૃભાષામાં શીખડાવું છું. ઘણા બહેનોને એવા મેસેજ કરતા હોય કે બેન હિન્દીમાં ખબર સમજાતું નથી અમને, તો અમે અમને શીખડાવો. એટલા માટે મેં આ ફ્રીમાં 3 બેઝિક બ્લોક છે એ શરૂ કર્યા છે. હવે આટલું હવે આપણું કમ્પ્લીટ થાય છે. આપણે ઉપરનું કમ્પ્લીટ કરશું. તો અહીંયા તમારે જોવાનું છે કે તમારી આર્મહોલથી તમારું ગળું નીચે જાય છે કે ઉપર. તો મારું 1 લાઈન જેટલું નીચે જાય તો ½ ઇંચ હું અહીંયા આ રીતે માર્ક કરીશ તો નીચે જાય છે મારું. ઓકે, તો હું ઉપરથી 0.25 માઇનસ કરી દઈશ. જેથી આ 0.25 માઇનસ કરવાનું કારણ એ છે કે તમારું જ્યારે ગળું પોળું થઈ જતું હોય, નીચે આર્મહોલ ઉતરી જતા હોય, એ નહીં થાય એના માટે 0.25 તમારે અહીંથી માઇનસ કરી દેવાના આ રીતે. ઓકે, અને ફરીથી એક
1.25ની આ રીતે લાઈન ડ્રો કરી દેવાની. હવે તમારું ગળું જેટલું આવ્યું છે અહીંયા ઉપર એટલું પણ તમે નીચે રાખી શકો છો, નહીં તો તમારે વધારે ડીપમાં જોતું હોય તો તમે આપી શકો છો. તો મારું ગળું અહીંયા 2.25નું આવે છે, તો હું એમાં 2 લાઈન વધારે ઉમેરીશ, જેથી કરીને મારું ગળું થોડું ડીપમાં થશે. ઓકે, હવે અહીંયાથી આ રીતે એક લાઈન ડ્રો કરી અને તમારે ગળાનો શેપ આપી દેવાનો. તો અહીંયા હું આર્મોની પેપરમાંથી ગોળાકાર શેપ આપી દઈશ આ રીતે. તો આ રીતે મેં ગોળ શેપ આપી દીધો છે. ઓકે, તો અહીંયા આપણો આગળનો ભાગ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. ઓકે બહેનો, તો પ્લીઝ પ્લીઝ મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. હવે આનું કટિંગ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપો.